મારું નામ એડવોકેટ સાહિદ સૈયદ છે। અમે કમિશનર સાહેબને તારીખ 7/8/2025ના રોજ એક એપ્લિકેશન આપી હતી, એક ફરકંદા ખાન વિરુદ્ધમાં અને એના હસબન્ડના વિરુદ્ધમાં। એટલે એ અરજી સંદર્ભે સીપી સાહેબે આ અરજીને ડીસીપી સાહેબમાં મોકલેલ હતી અને ડીસીપી સાહેબે આ અરજીને પાછી S2 ક્રાઇમ બ્રાન્ચમાં મોકલી હતી। સાહેબ 2019માં આ ફરકંદા જોડે આ આરોપી જે છે ફરકંદા ખાન, એના હસબન્ડે આ ફરકંદા ખાન જોડે પાકિસ્તાન જઈને 2019માં લગ્ન કરેલા છે અને LTV વિઝા લઈને 2021માં અહીંયા લઈને આવેલ છે। એને ફરિયાદી બેન છે અમારા અસીલ, એમની જોડે એક છોકરો છે 2014માં ફેસબુક ઉપર સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલો અને એમની જોડે ફેસબુક ઉપર વાતચીત કરી અને લગ્નની લાલચ આપી, પૈસા બી પડાવી લીધા અને ઘણી વખત એવું બી કહેલું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા માંગુ છું, બરાબર, તું કોઈની જોડે લગ્ન કરતી નહીં, બરાબર, હું તારી જોડે જ લગ્ન કરી। છોકરાએ આ આરોપી જે ફરકંદા ખાન છે એના હસબન્ડે આ બેન જે ફરિયાદી છે એમની જોડે લગ્ન કરેલા નહીં અને એમની જોડેથી 10 થી 12 લાખ રૂપિયા, બરાબર, પ્રેમના નામે અને લગ્નની લાલચ આપીને પડાવી લીધેલ છે। અમુક નાની રકમ હતી એ ગૂગલ પેથી આપવામાં આવેલી છે અને જે મોટી રકમ છે એ એમને હાથોહાથ કેશ આપવામાં આવેલી। ફરિયાદ એટલે કરવામાં આવી કે આ જે આરોપી જે છે ફરકંદા ખાન, એના હસબન્ડે આ બેનને ના પાડી દીધેલ છે કે હું તારી જોડે લગ્ન નહીં કરું, મારે તો કે પાકિસ્તાન જઈને લગ્ન કરવાના છે। સીપી સાહેબને અરજી આપેલ હતી કે ભાઈ અમારી જોડે ચીટિંગ થયું છે, અમારા પૈસા પડાવી લીધેલ છે, બરાબર, અને બીજા એવા કે આક્ષેપો અમે એવા કરેલા છે કે અમને લગ્નની લાલચ આપી અને એ બીજી જગ્યાએ લગ્ન કરીને આવે। સંદર્ભમાં અમે સીપી સાહેબને જે અરજી આપેલી હતી, બરાબર, એ સીપી સાહેબે ડીસીપી ક્રાઇમમાંથી, બરાબર, વેજલપુર પોલીસ સ્ટેશનમાં એ અરજી આપેલ હતી। એ અરજીમાં જે અમે અમારી માંગ હતી કે આવી રીતની અમારે ફરિયાદ કરવાની છે, પણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ખાલી એના વિરુદ્ધમાં જે ફરકંદા ખાન છે, જે પાકિસ્તાની સ્ત્રી છે, એના વિરુદ્ધમાં ખાલી એનસી જ કરવામાં આવી। આ પાકિસ્તાની સ્ત્રી છે ફરકંદા ખાન, એના હસબન્ડને જે પૈસા આપેલા હતા, અમારો જે પ્રેમ સંબંધ હતો, બરાબર, એના આધારે અમે પૈસાની માંગણી કરી કે ભાઈ તું અમારા પૈસા અમને પાછા આપી દે, કાં તો તું જે બી હોય, બરાબર, કે તું અમારા પૈસાની જે બી તે જ્યાં બી વાપરેલા છે અમને પાછા આપી દે। એટલે એણે પાછા આપ્યા નહીં અને આ જે ફરકંદા ખાન છે એની પત્ની જે પાકિસ્તાની સ્ત્રી છે એને વોટ્સઅપ ચેટ અને બધું જોઈ લીધેલું। એટલે એ ફરકંદા ખાને અમો ફરિયાદી બેન જે છે એમને ગૂગલ પે ઉપર ગંદી ગંદી વિભત્સ ગાળો બોલેલી। મીડિયામાં જે આ બેને પાકિસ્તાની સ્ત્રીએ જે અમને ફરિયાદીને ગાળો બોલેલ છે એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે। જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અમે સીપી સાહેબને બીજી એક અરજી આપેલ છે, જે કલમ વધારાની એક અરજી છે, બરાબર, એ જો કલમ વધારાના આધારે જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અમે કોર્ટનો સાહેબ કઈ રીતે લગ્ન કરીને આવ્યો છે અમને આ ફરિયાદી બેનને કશું ખબર નથી અને એ તપાસ કરવામાં આવે કે આ કઈ રીતે લગ્ન કરીને આવ્યો છે, કોના આધારે આ લગ્ન કરીને આવ્યો છે અને પાકિસ્તાનના વિઝા એને કઈ રીતે મળેલા છે। હાલ પેલા બેન એને પાકિસ્તાની સ્ત્રી છે જે LTV વિઝા ઉપર છે। અમારી પોલીસ પ્રશાસન અને સરકારથી એવી જ માંગ છે, જો આવી રીતે બીજા દેશમાંથી આપણા ભારતીય નાગરિકને સોશિયલ મીડિયા ઉપર આવી રીતે ગંદી ગાળો, વિભત્સ ગાળો બોલે, બરાબર, તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્ય કરવાની અમારી એમણે એક સીપી સાહેબને એક અરજી આપેલ હતી। આપણી જોડેથી પ્રેમ સંબંધમાં પૈસા પડાવી લીધેલ છે અને લગ્નની લાલચ આપી અને એવું કહેલ કે હું તારી જોડે લગ્ન કરીશ, બરાબર, એના સંદર્ભમાં અમારી જોડે જે પાકિસ્તાનથી આવેલી સ્ત્રી છે એના વિરુદ્ધમાં અમે અને એના હસબન્ડના વિરુદ્ધમાં અમે એક ફરિયાદ આપેલ છે। આ વેજલપુર પોલીસ સ્ટેશનનો મામલો છે, બરાબર, અને જોવાપરા વિસ્તારની કરેલી હતી સીપી સાહેબમાં, એના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી લેવામાં આવી, પણ ખાલી એક જાણવા જોગ જેવી એક એનસી ફરિયાદ લેવામાં આવી છે અને એના વિરુદ્ધમાં જે પાકિસ્તાની સ્ત્રી છે એના વિરુદ્ધમાં 151 કરવામાં આવી। પાકિસ્તાની સ્ત્રી છે એ એના આરોપી જે છે એના હસબન્ડ થાય છે। આ જે પાકિસ્તાની સ્ત્રી છે એના હસબન્ડના વિરુદ્ધમાં અમે એક અરજી આપેલ હતી, જે અમારી જોડેથી પ્રેમ સંબંધમાં અમને લલચાવીને પૈસા અમારી જોડેથી લઈ ગયેલ છે। એ પૈસા અમે પાછા માંગેલ હતા, એ પૈસા પાછા આપવા ના પડે એટલે એની વાઈફે આ જે પાકિસ્તાની સ્ત્રી છે એને અમો ફરિયાદીને સોશિયલ મીડિયા ઉપર એટલે જીપે, ગૂગલ પે ઉપર અમને ગંદી ફરિયાદી બેને આ જે પાકિસ્તાની સ્ત્રી છે એના પતિને કેશથી પૈસા આપેલા હતા